નંબર 28 પેજ નંબર ઉપર આપણે સમ સ્પેસિફાઈ કર્યો છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે અહીંયા આપણે કીધું છે શું નામ દીધું છે આપણે એસએસસી નું નામ દીધું છે શું દીધું છે ઉજ્જવલ કરે છે ઉજ્જવલ બ્રધર્સ has a branch in where Bhavnagar. Head office send goods to branch at invoice price adding 20% on cost. એટલે જે મારી કોસ્ટ પ્રાઇસ છે સિમિલર જેવા સમસ્યા તેમાં 20% શું કરશું એડ કરશું ત્યારે ઇનવોઇસ પ્રાઇસ બનશે. એટલે જે પણ અહીંયા આપણે ઇનવોઇસ પ્રાઇસ દીધી હશે એમાંથી આપણે ડિવાઇડ શું કરવું પડશે 120. શું કરવું પડશે ડિવાઇડ 120 into 100 તો આપણે કોસ્ટ પ્રાઇસ મળી શકશે. Branch sells the goods for cash and credit. All the cash received by the branch are remitted to head office. એટલે જે પણ રૂપિયા આવે છે એ આપણે ક્યાં દઈ દઈએ છીએ હેડ ઓફિસમાં દઈ દઈએ છીએ. From the following information of the branch for the year ended 31st December 2019, prepare the branch account and branch trading account, profit and loss account in the head office book and also necessary accounts. અહીંયા આપણે branch તો બનાવવાનું છે, ટ્રેડિંગ બનાવવાનું છે, P&L બનાવવાનું અને જે પણ બીજી નેસેસરી એકાઉન્ટ છે આપણે બનાવવાના રહેશે. બ્રાન્ચ ડેટર્સ દીધા છે શું દીધું 30 54 એટલે ઓપનિંગ ક્લોઝિંગ સ્પેસિફાઈ કર્યું છે. હવે અહીંયા ક્રેડિટ કે કેશ દીધું હશે તો એના માટે પણ મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે ડેટર્સ કેટલું રહેશે. પછી બ્રાન્ચ ગુડ સ્ટોક આ ઇનવોઇસ પ્રાઇસ છે 60000 છે. બધા કેલ્ક્યુલેટરમાં 60000 into 100 divided by 120 કરો 50000 આ 50000 કોસ્ટ પ્રાઇસ છે. તો ઓપનિંગ સ્ટોક મારો થઈ ગયો અને બ્રાન્ચના પણ બેલેન્સ બ્રોટ ડાઉન માં આ વસ્તુ સ્પેસિફાઈ કરીશ. પછી નેક્સ્ટ કીધું પેટી કેશ નહીં સોરી આ ક્લોઝિંગ કીધું છે. ક્લોઝિંગ નું પણ ફાઇન્ડ આઉટ કરીને ડિફરન્સ લખવાનો 60 ને 50 નો ડિફરન્સ 10000 એ મારે સ્પેસિફાઈ કરવો પડશે. ક્યાં કરવો પડશે ક્રેડિટ સાઈડ. પછી નેક્સ્ટ ફર્નિચર પેટી કેશ ની મારી પાસે ક્લોઝિંગ બેલેન્સ તો એ મારે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. કેવી રીતે હું ફાઇન્ડ આઉટ કરીશ ક્લોઝિંગ બેલેન્સ. હવે જો અહીંયા પેટી કેશ નો એક્સપેન્સ દીધો હોય કેટલા રૂપીસ મોકલા છે એ સ્પેસિફાઈ કર્યું હોય અને બેલેન્સ ઓપનિંગ બેલેન્સ શું છે તો આપણે ક્લોઝિંગ બેલેન્સ ફોર એક્ઝામ્પલ સપોઝ પેટી કેશ બનાવું અત્યાર સુધી તમે મિસિંગ આ ફાઇન્ડ આઉટ કરવાનું કેટલો એક્સપેન્સ છે. પણ હવે આપણે આ પણ દીધો છે અહીંયા પણ દીધો છે આ પણ દીધું તો આ ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી શકશું. એ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાની કરીને લખવાનું. પછી નેક્સ્ટ કીધું ફર્નિચર ની પણ ક્લોઝિંગ નથી દીધી એટલે ડેપ્રિસિએશન દીધું હશે એટલે લેસ કરીને એમાં ફાઇન્ડ આઉટ કરશું. આઉટસ્ટેન્ડિંગ સેલેરી દીધું છે કેટલું દીધું છે 1800 અને 31st ડિસેમ્બરમાં જ્યારે પૂરું થાય ત્યારે 1200 એને આપણે સ્ટાર માર્ક કરીને સેલેરીની જ્યારે એન્ટ્રી દેશું ત્યારે આપણે એની એડ સેપરેટ કરી દઈશું. અને આઉટસ્ટેન્ડિંગ સેલેરી ક્યાં આવશે બેલેન્સ બ્રોટ ડાઉનમાં ડેબિટ કે ક્રેડિટ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે કેમ કે મારે ભરવાના બાકી છે મારા માટે એક પ્રકારનો ઓર્ડર મારે દેવાના છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એનો ક્યાં લઈશ ડેબિટ સાઈડમાં હું સ્પેસિફાઈ કરીશ. પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર જે આપણે નોર્મલી કરીએ છીએ એમાં ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ ઇનવોઇસ પ્રાઇસ ઉપર દીધા છે કેટલા દીધા છે 12000 એટલે અમારું શું છે પરચેસ રિટર્ન છે તો 12000 into 100 divided by 120 answer will be 10,000. તો 10000 જે એમાઉન્ટ છે એ ક્યાં જશે પરચેસ રિટર્નમાં ટ્રેડિંગમાં અને આમાં ઓવરઓલ જે રિટર્નનું ક્રેડિટ સાઈડ નથી 12000 એટલે ડેબિટ સાઈડમાં મારો ઓવરઓલ 2000 નો ડિફરન્સ લખવો પડશે. પેટી કેશ સેન્ટ ટુ બ્રાન્ચ કેટલો છે પેટી કેશ 1000 આપણે શું કીધું છે 800 રૂપીસ છે. પછી અહીંયા કીધું છે એટલે એ ઓવરઓલ મોકલા છે. પછી એક કેશ સેલ્સ દીધા કેટલા દીધા છે 84000 લીધો એટલે ક્રેડિટ સેલ્સ નથી તો ડેટર્સ થી મારે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું પડશે. પછી નેક્સ્ટ શું સ્પેસિફાઈ કર્યું છે આ લોકોએ શું દીધું goods sent to branch at invoice price એટલે પરચેસ થયું તો 240000 divided by 120 into 100 આન્સર શું આવે 2 લાખ રૂપિયા. તો 2 લાખ શું છે મારો કોસ્ટ પ્રાઇસ છે બરાબર અને 40000 નો જે ડિફરન્સ આવશે એ મારે સ્પેસિફાઈ કરવો પડશે બ્રાન્ચ એકાઉન્ટમાં. પછી કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ આપણે કેશ આવે છે તો આ એન્ટ્રી ક્યાં જશે ડેટર્સ માં બી જશે અને બ્રાન્ચ એકાઉન્ટમાં. પછી સન્ડ્રી એક્સપેન્સિવ પેડ બાય બ્રાન્ચ જો આ ઓવરઓલ પેટી કેશ ની વાત થઈ તો અહીંયા કેટલો પેડ કરે છે કેટલો ઓવરઓલ ખર્ચો થાય છે એક્સપેન્સ 1920 અહીંયા શું થાય છે 1920. ઓપનિંગ બેલેન્સ શું છે 600 અને વાથી મોકલ્યા કેટલા 2400 આ કેલા
જો એક મિનિટ ઓપનિંગ અહીંયા 6 અહીંયા 1000 કેટલા મૂકે 2000 કેટલું મૂકે પીટી કે સેટ રેન્જ 1800 બરાબર એક્સપેન્સ કેટલો 1920 બરાબર સો 1800 પ્લસ 600 2400 2400 માઈનસ આપણે કહીએ કે 1920 તો મને ક્લોઝિંગ બેલેન્સ મળી ગઈ બરાબર હા કે ના હવે 1920 છે ઈ પીએનએલ માં જશે કે બ્રાન્ચ માં જશે પીએનએલ અને બ્રાન્ચ માં ક્યું જશે સમજો ઈ મિસ્ટેક ના થવી જોઈએ આ એમાઉન્ટ કોણ મોકલે છે બ્રાન્ચ મોકલે છે એક્સપેન્સ માટે સોરી આ એકાઉન્ટ હેડ ઓફિસ મોકલે છે બ્રાન્ચ ને એક્સપેન્સ માટે નથી તું અટ્ટા રાખ તારી પાસે ઓલરેડી ઓપનિંગ ના પડ્યા છે કેટલા પડ્યા છે 600 એટલે 2400 છે એમાંથી તું ખર્ચો કેટલો કરે છે ખર્ચો કેટલો કરે છે 1920 નો કરે છે તો બીજા હજી બ્રાન્ચ પાસે પડ્યા હોય ને 480 તો એ મારે ક્લોઝિંગ બેલેન્સ માં બતાવવા પડશે અત્યાર સુધી સબમાં આપણે ક્લોઝિંગ બેલેન્સ દેતા અને આપણે એક્સપેન્સ ફાઇન્ડ આઉટ કરતા ફોર ધ પીએનએલ પાર્ટ તો પીએનએલ પાર્ટ તો બી દીધું છે અહીંયા બ્રાન્ચ નું બી દીધું છે આપણે ક્લોઝિંગ ફાઇન્ડ આઉટ કરવાનો જે આપણે લખવાનું છે ક્લિયર આ વસ્તુ પછી નેક્સ્ટ ઇઝ બેડ ડેટ એની એન્ટ્રી તમને બધાને ખબર છે ફર્નિચર સેન્ટ ટુ બ્રાન્ચ અહીંયા શું સ્પેસિફાઈ કર્યું છે 1/10/2009 એટલે અહીંયા આની ઉપર સપોઝ ઈ ડેપ્રિસિએશન આવશે એ ખાલી 3 મહિનાનું આવશે કેમ કે જો મારી બુક સ્ટાર્ટ થાય છે 1st જાન્યુઆરી ના પૂરી થાય છે 31st ડિસેમ્બર 1/10 એટલે 1 ઓક્ટોબર માં આવ્યું તો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો જેટલા પણ પર્સન્ટેજ આપણે ડેપ્રિસિએશન નું દેશે એમાં આપણે 10% ફોર 3 મંથ્સ ઇન્ક્લુડ 10% લેશું કેટલા મંથ માટે ખાલી 3/12 પછી નેક્સ્ટ ઇઝ ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર્સ કેટલું છે 2400 એ પણ મારે એન્ટ્રી ખબર છે ક્યાં દેવાની ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ ટુ બ્રાન્ચ તો એ ગુડ્સ રિટર્ન થાય એટલે સેલ્સ રિટર્ન છે તો આને ઇનવોઇસ પ્રાઇસ કન્વર્ટ કરવાની જરૂર નથી અને આપણે ડેટર્સ માં એની એન્ટ્રી પુટ કરશું અને નેક્સ્ટ પાર્ટ ક્યાં ઓવરઓલ ટ્રેડિંગ માં આપણે દઈશું cash sent to branch for expenses taxes દીધો ઇન્સ્યોરન્સ દીધો જો આ ઇન્સ્યોરન્સ ની એડજસ્ટમેન્ટ બધા ધ્યાનથી સમજો ઇન્સ્યોરન્સ અહીંયા કીધું છે for the year ended on 31st March 2010 3 મહિનાનું આપણે ઇન્સ્યોરન્સ વધારે ભર્યું ઉપર આપણે ઇન્સ્યોરન્સ માં પ્રીપેડ ઇન્સ્યોરન્સ માં જો ક્વેશ્ચન માં છે તો 3 મહિનાનું વધારે ભરું છું તો એ મારી ક્લોઝિંગ માં આવે એક્સપેન્સ મારે કેટલો લેવાનો છે કેટલો લઈશું 31st ડિસેમ્બર સુધીનો છે એના ઉપરનો જે પાર્ટ થશે એ મારું શું થઈ જશે શેના માટે આવશે ક્લોઝિંગ માં આવશે તો હવે સૌથી પહેલા અહીં આપણે એમાઉન્ટ કેટલી દીધી છે આપણે 2880 એને 4 ટુકડામાં ડિવાઈડ કરો 4 ટુકડામાં કેટલામાં કરો ડિવાઈડ કરશો તો એટલે કેટલો આવે આન્સર તો 720 જે છે એ મે એક્સ્ટ્રા પાર્ટ છે કેમ કે અત્યારે હું સપોઝ હું તમને કહું કે ફર્સ્ટ એપ્રિલથી ભરતા હોય 31st માર્ચ સુધી તો અહીંયાથી લઈને અહીંયા સુધી ઓવરઓલ ખર્ચો થાય 2880 મારે રિક્વાયર્ડ ક્યાંથી છે ઓલરેડી લોકો પાસે પ્રીપેડ કર્યો પ્રીપેડ કેટલો છે ક્વેશ્ચનમાં 1200 બરાબર પ્લસ એમાં આપણે 2880 નહીં લઈએ 3 મહિનાનો એક્સ્ટ્રા જે છે એ ડિવાઈડ કરી નાખ્યો કાઢી નાખ્યો 720 એટલે ઓવરઓલ એમાં જે બેલેન્સિંગ હોય તો એ મારો આ વર્ષનો થઈ ગયો અને 720 મારો શું થઈ ગયો ક્લોઝિંગ થઈ એટલે જે આપણે ક્વેશ્ચન માર્ક છે એની વેલ્યુ આપણે મળી ગઈ 720 ક્લોઝિંગ ની ઈ જ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી પછી નેક્સ્ટ goods returned by debtors to branch છે સોરી લેબર કીધું 5400 તો ઈ પણ ઓવરઓલ લેબર ક્યાં આવશે ટ્રેડિંગ માં પછી સેલેરીઝ પીએનએલ રેન્ટ પીએનએલ એડવર્ટાઇઝમેન્ટ હવે નેક્સ્ટ સાંભળો અધર ઇન્ફોર્મેશન provide 10% depreciation on furniture એટલે ફર્નિચર મારી પાસે બે છે એક તો ઓપનિંગ ફર્નિચર 18000 નું 10% ફાઇન્ડ આઉટ કરું તો 1800 હવે નેક્સ્ટ ફર્નિચર હું પરચેસ કરું છું ત્યારે કરું છું 1st ઓક્ટોબર ના ઈ કેટલાનું કરું છું 12000 તો 12000 into 10% 1200 into 4 divided by 12 આન્સર 3 આવે sorry into 3 divided by 12 so answer is 2100 is the depreciation for the full year. હવે મારે ફર્નિચર ના ક્લોઝિંગ બે બતાવવા પડશે
એક ફર્નિચર નું ક્લોઝિંગ હું શું બતાવીશ 18000 minus 1800 that equals to 16200 ઈ ક્લોઝિંગ થઈ ગયું. બીજું ફર્નિચર નું ક્લોઝિંગ શું બતાવીશ 12000 minus 300 તો 11700 ઈ ક્લોઝિંગ. એટલે બે એન્ટ્રી મારે એમાં બતાવવી પડશે. પછી આ નવી એડજસ્ટમેન્ટ છે, ધ્યાનથી બધા goods worth ₹6000 invoice price was destroyed by fire on 30 November 2009 for which insurance company has sanctioned the claim for full amount. કે આખી amount નો તમને ક્લેમ દીધું. મારી વાત સમજો. invoice price એની 6000 છે. તો મારે કોસ્ટ પ્રાઇસ ઇન્સ્યોરન્સ કંપની મને ઇન્વોઇસ પ્રાઇસ નો ક્લેમ ના દે. ઇન્સ્યોરન્સ કંપની મને કયો ક્લેમ દેશે? જેટલું મારું નુકસાન થયું. પ્રોફિટ ઇન્ક્લુડેડ મને દીએ નહીં. So 6000 divided by 120 into 100 into what 100. તો એ આપણે અહીંયા સ્પેસિફાઈ શું કર્યું છે? 5000 કર્યું. તો 5000 મારો શું થઈ ગયો? ક્લેમ થઈ ગયો. હા કે ના? અને આ મારું ઓવરઓલ ટ્રેડિંગ એકાઉન્ટ માંથી મારો ગુડ્સ બહાર જાય છે. તો એટલે મારે ક્યાં બતાવવું પડશે? ક્રેડિટ સાઈડ બતાવવું પડશે. તો અહીંયા જો તમે પેજ નંબર 31 ઉપર આવો. ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. यहाँ एंट्री કેટલી કીધી છે? 5000 ની દેખાઈ બધાને એન્ટ્રી. તો એ એક એન્ટ્રી અહીંયા આપણે સ્પેસિફાઈ થઈ. હા કે ના? તો ઈ આપણે ઓવરઓલ ટેલી આપણે એન્ટ્રી પુટ ઓન કરી છે. અહીંયા એનું સ્પેસિફાઈ નથી કર્યું. અગર મારા નુકસાન થાત ઇન્સ્યોરન્સ ક્લેમ ના મળે તો હું પીએનએલ માં બતાવું. પણ અહીંયા મને એનું ક્લેમ મળી ગયું છે એટલે આપણે પીએનએલ માં બતાવતા નથી. આ સમ સોલ્વ થશે. હવે બધી એડજસ્ટમેન્ટ આપણે ડિક્લેર થઈ ગઈ, સોલ્વ થઈ ગઈ. હવે સોલ્વ કરો, કઈ ડાઉટ હોય તો ઓકે. થેન્ક યુ.